નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યભરમાં આજે સાર્વત્રિક હળવા વરસાદની આગાહી। રાજસ્થાન તરફ સક્રિય સિસ્ટમથી રાજ્યમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવા વરસાદની શક્યતાઓ। અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લામાં હળવા વરસાદની આગાહી। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી। રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત। મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ। લુણાવાડા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો। નર્મદા ડેમની જળ સપાટી 135.17 મીટરે પહોંચી। ઉપરવાસમાંથી 1,16,691 ક્યુસેક પાણીની આવકથી પાણીની આવકમાં ફરીથી સામાન્ય વધારો। નર્મદા ડેમના 5 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। રિવરબેડ પાવર હાઉસ દ્વારા 43,579 ક્યુસેક પાણી છોડાયું। કેનાલમાં 22,829 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। રાજસ્થાનના જયપુરમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી રસ્તાઓ થયા જળબંબાકાર। રસ્તા પર પાર્ક કરેલી કાર પણ પાણીમાં ગરકાવ। જયપુરમાં રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ। શહેરમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની હડતાલ। દર્દીના પરિવારજનોએ ડોક્ટર પર હુમલો કરતા રોષ। હુમલામાં ડોક્ટર્સ અને 2 નર્સિંગ સ્ટાફને ઈજા પહોંચી। ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયા હોવાના આક્ષેપ। દેશભરમાં આઈએમએના ડોક્ટર્સની આવતીકાલે હડતાલ। કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં હુમલાને લઈને રોષ। આઈએમએના ડોક્ટર્સ કામગીરીથી અડગા રહેશે। કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બુધવારે રાત્રે ટોળાએ તોડફોડ કરી। હોસ્પિટલ બહાર મોડી રાત્રે પ્રદર્શનકર્તાઓનું ટોળું જમા થયું। બેરિકેડ તોડી હોસ્પિટલમાં ઘૂસી તોડફોડ કરી। તો કેટલાક ડાબેરી સંગઠનોએ જાહેરાત કરી છે કે બુધવારે રાત્રે હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં દેખાવો કરવામાં આવશે। રાત્રે 10 વાગ્યા પછી ભીડ એકઠી થવા લાગી અને 11:15 વાગે ટોળાએ બેરિકેડ તોડી અંદર પ્રવેશ કર્યો। આરજીકર હોસ્પિટલના નર્સે જણાવ્યું કે અમે ગભરાઈ ગયા હતા અને રડતા હતા। અમારી આસપાસ એક હિંસક ટોળું હતું જે બધું નષ્ટ કરવા માંગતું હતું। કાલે ફરી મહિલા કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક થાય તેવી શક્યતા। કોલકાતા રેપ વિથ મર્ડર કેસ મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું કે આ બધું વામ અને રામ મળીને કરી રહ્યા છે। હિંસામાં વિદ્યાર્થીઓને કોઈ દોષ નથી। આ બધું ભાજપ કરી રહ્યું છે। તો ઈસરો આજે ફરીથી ઇતિહાસ રચશે। ઈસરો પૃથ્વી અવલોકન ગ્રહ EOS-08નું લોન્ચિંગ કરશે। આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી થશે લોન્ચિંગ। 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષ નેતા હોવા છતાં પાછળની સીટ પર બેસાડતા વિવાદ સર્જાયો। સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આગળની હરોળમાં ઓલિમ્પિક મેડલ વિજેતાઓને બેસાડ્યા હતા। તેને કારણે રાહુલ ગાંધીને પાછળની હરોળમાં બેસાડ્યા હતા। પંજાબ અને હરિયાણામાં ખેતીના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટીની માંગણી સાથે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી। શંભુ બોર્ડરથી દરેક જિલ્લામાં રેલી યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું। તો ખેડૂતો રેલીમાં ટ્રેક્ટર પર રાષ્ટ્રધ્વજ અને ખેડૂત ધ્વજ બંને લઈને વિરોધ કર્યો। ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે વાઘા બોર્ડરથી અમૃતસર સુધી ટ્રેક્ટર રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું। 17 ઓગસ્ટે નવા અધ્યક્ષને લઈને ભાજપની મહત્વની બેઠક। નવા અધ્યક્ષ મુદ્દે બેઠકમાં મંથન કરવામાં આવશે। નવા સભ્યોને જોડવાના અભિયાન મુદ્દે ચર્ચા થશે। બેઠકમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી જોડાશે। સુરેન્દ્રનગરમાં 17 વર્ષ પછી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી। મંત્રી મોડુ બહેરાએ કર્યું 8 સિટી બસોનું લોકાર્પણ। રક્ષાબંધનને લઈ બહેનો માટે મફત મુસાફરી। સાબરકાંઠાનું કોડિયાવાડા અને પાલ અને સાથે ડડવાલ સહિતના ગામોના મોટાભાગના યુવાનો સૈન્યમાં। હાલની નવી પેઢીમાં પણ દેશ માટે સેવા કરવાનો થનગનાટ। દીકરીઓમાં પણ સૈન્યમાં જવાનો ઉત્સાહ। ચાલુ નોકરીએ ગેરહાજર રહેનાર શિક્ષકોનો 130થી વધુ શિક્ષકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે જે પ્રમાણે ગઈકાલે
સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠામાં પ્રિન્સિપલ હાજર ન રહેતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. શાળા માધ્યમિક શાળાના પ્રિન્સિપલ 1 વર્ષથી શાળામાં હાજર ન રહેતા હોવાના ગ્રામજનોના આક્ષેપ. તપાસમાં શાળાના આચાર્ય ભૂમિકા પરમાર 1 વર્ષથી ગાંધીનગરમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું. આચાર્ય GCERTમાં QSQAC સ્ટેટ ટીમમાં ફરજ બજાવે છે. રાજકોટ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની ભરતી શંકાના દાયરામાં 12 પાસ અનિલ મારુને ચીફ ઓફિસર બનાવી દેવામાં આવ્યા છે. અનિલ મારુની ગેરકાયદેસર ભરતી થઈ હોવાનો ખુલાસો. તો સુરેન્દ્રનગરમાં રેલીમાં શાળાના બાળકોને વીર સાવરકરની ટી-શર્ટ પહેરાવતા વિરોધ નોંધાયો. ઋત્વિક મકવાણાએ ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું, ભાજપ સાવરકરને રાષ્ટ્રીય હીરો બનાવવા માંગે છે. ટ્રસ્ટના ટ્રસ્ટીએ ઋત્વિક મકવાણાના આક્ષેપોને નકાર્યા અને કહ્યું કે જે લોકોએ દેશ માટે બલિદાન આપ્યા છે તેમને છપાવી રહ્યા છીએ. અમારે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. ગુજરાત કોંગ્રેસનું મેમ્બરશિપ કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું. લોકોના પ્રશ્નો ઉપાડવા માટે માંગતા હોય તેવા લોકો આ કેમ્પેઇનમાં જોડાઈ શકશે. રાહુલ ગાંધીની વાતો અને કોંગ્રેસની વાતો લોકો સુધી પહોંચાડવા માટે કેમ્પેઇન. તો કોંગ્રેસે લોકોને પક્ષ સાથે જોડવા સોશિયલ મીડિયાની બીજી કડીનો શુભારંભ કર્યો છે. 1 મહિના પછી જિલ્લા લેવલ પર અને ત્યારબાદ સ્ટેટ લેવલ સુધી લઈ જવામાં આવશે. રાજકોટના આટકોટમાં છાત્રાલયમાં દુષ્કર્મનો કેસ. પીડિતાના વકીલના પોલીસ પર આક્ષેપ. વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે છેલ્લા 3 મહિનાથી દૂષણ સામે લડી રહ્યા છીએ. પોલીસ હજુ સુધી 2 આરોપીઓને પકડી શકી નથી. વકીલે કહ્યું કે નિગમ વિરુદ્ધ પીડિતાનું નામ FIRમાં લખાયું છે. પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિકારી પીડિતાનું નામ બોલ્યા. અન્ય દીકરીઓને પણ ફરિયાદ કરતી પોલીસે અટકાવી છે. આરોપીઓ પીડિતા સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે. વડોદરામાં દશામાના વિસર્જન બાદ પણ વિવાદ યથાવત. ભક્તો રોષે ભરાતા મ્યુનિસિપલ કમિશનર ભક્તો સાથે બાકડી પડ્યા. કમિશનર દિલીપ રાણા યુવક સાથે લડી પડ્યા. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની હાઈકોર્ટમાં અરજીમાં નગરપાલિકાના અધિકારીઓના ભ્રષ્ટાચારના આક્ષેપ. ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે પગલાં લેવા માંગ. ભરૂચના વાગરામાં GPCBની તપાસ. સાયખાની ગ્લોબલ કંપનીમાં શંકાસ્પદ કલરયુક્ત પાણીના નમૂના લેવામાં આવ્યા. કંપનીમાંથી કલરયુક્ત પાણી કાંસમાં છોડાવવામાં આવ્યું હતું. તો પંચમહાલના ઘોગંબામાં યુરિયા, ડીઝલ, ખાંડ, નકલી સિંગતેલ અને અનાજનો અનધિકૃત જથ્થો મળી આવ્યો. જિલ્લા પુરવઠા અધિકારીના આકસ્મિક ચેકિંગમાં 180 લીટર ડીઝલ, 39 બેગ યુરિયા અને ખાંડનો પણ જથ્થો ઝડપાયો. સુરત શહેરમાં લેપ્ટોસ્પાયરોસિસની એન્ટ્રી. 34 વર્ષીય યુવકનું થયું મોત. દાહોદમાં ભલાદાન ઔષધાલયમાં ડોક્ટરની ગેરહાજરીમાં સારવાર કરતો કમ્પાઉન્ડર ઝડપાયો. આરોગ્ય વિભાગની ટીમે કમ્પાઉન્ડરને ઝડપી પાડ્યો. હોસ્પિટલમાં જરૂરી મંજૂરીઓ અને સર્ટિફિકેટનો અભાવ પણ જોવા મળ્યો. ધોરાજી RMBની હદમાં આવતા જૂના ઉપલેટા રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી. રાહદારીઓને વેપારીઓની હાલાકી વચ્ચે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું તંત્ર. નવસારીના સરપોગ ગામે દીપડાના આટાફેરાને લઈ સ્થાનિકોમાં ભય. 4 દિવસથી આહિર ફરિયામાં દીપડાના ધામા. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. 4 દિવસમાં 2 પોલીસ પુત્રોની હત્યા કરવામાં આવી. રાંદેર અને સચિન પોલીસ સ્ટેશનની હદમાં હત્યા કરાઈ. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. મેઘરજના ડામોર ડુંડા ગામે મળ્યો માનવ કંકાલ. 60 વર્ષીય આધેડનો કંકાલ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો. આધેડ 3 મહિનાથી ગુમ હતા. સુરત જિલ્લામાં દુષ્કર્મના આરોપીને સજા ફટકારવામાં આવી. સગીરાને વેચી દેનાર મહિલાને પણ થઈ સજા. બંને વેપારીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી. સગીરાને 5 લાખનું વળતર આપવા કોર્ટનો હુકમ. સુરતમાં IPS અધિકારીની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરવામાં આવી. કામરેજના ઠગબાજ પ્રદીપ પટેલે કરી છેતરપિંડી. પ્રદીપ પટેલે મહારાષ્ટ્રના બિલ્ડર સાથે ઠગાઈ કરી. હોટેલમાં 30% ભાગીદારી આપવાનું કહી છેતરપિંડી કરી.
સુરતમાં વરાછા પોલીસે નકલી પોલીસની આખી ગેંગ ઝડપી 5 શખ્સોએ પોલીસ બનીને જુગારધામ પર દરોડા પાડ્યા. ઠગબાજોએ દરોડા પાડીને 1.73 લાખ રૂપિયા પડાવી તેઓ ફરાર થયા હતા. અમદાવાદ રાણીપના ઠાકોરવાસમાં આધેડની હત્યા થઈ. લડાઈની અદાવતમાં છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અંબાજી ગ્રામ પંચાયતમાં ચોરીને અંજામ આપનાર 3 આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી. કોમ્પ્યુટર અને મશીનરી, ઝેરોક્સ મશીન સહિતની વસ્તુઓને ચોરીને અંજામ આપવામાં આવ્યો. અમદાવાદમાં પોલીસકર્મીનો આપઘાત. પોતાની જ રિવોલ્વરથી ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું. પોલીસકર્મી જીતેન્દ્ર વાઝા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. થરાદ સાંચોર હાઈવે પર મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સનો અકસ્માત થયો. મૃતદેહ પાસે બેઠેલા યુવકનું અકસ્માતમાં મોત થયું. અજાણ્યા એમ્બ્યુલન્સ ચાલક સામે ફરિયાદ નોંધાઈ.